માતર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યાના 48 કલાક વીતી ગયા હોવા છતાં ખેતરોમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। ખેડા જિલ્લાના માતર તાલુકામાં વરસાદી પાણીનો ઝડપી નિકાલ ન થવાને કારણે હાલ પણ અનેક ખેતરોમાં 7 થી 8 ફૂટ જેટલા પાણી ભરાયેલા રહ્યા છે। ખેડાના અલગ અલગ કાંસ મારફતે પાણી બામણ ગામ તરફ વહી આવતા સમગ્ર વિસ્તારના ખેતરો જળમગ્ન બન્યા છે। આ પૂર જેવા પાણીના કારણે વિસ્તારના ખેડૂતોને પોતાના પાકમાં વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। આ વિસ્તારના ખેડૂતોને ભારે જેમત ઉઠાવી તેમજ ઉચકીને પાણીની લાઈન લંબાવી ડાંગરનું ઘરું તૈયાર કર્યું હતું। વાવેતર માટે સંપૂર્ણ રીતે તૈયાર થયેલા ધરુવાળા ખેતરોમાં જ અચાનક વરસાદી પાણી ફરી વળ્યા હતા। સતત પાણી ભરાયા રહેવાને કારણે ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને ડાંગરનું તમામ ઘરું સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે। ખેતરોમાં પાણી ભરાવું દૂર ન થતા ખેડૂતોને આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે। 4 થી 5 દિવસ 10 અમુક જગ્યાએ 10 દિવસ થશે, અમુક જગ્યાએ 4-5 દિવસ સુધી રસ્તા ખુલી જશે। પણ હાલ બીજી કોઈ મુશ્કેલી ના હોય, લોકોને જીવન જરૂરિયાત વસ્તુ માટે દરેકને કોન્ટેક્ટ કરી અને સ્થળાંતર કરવાનું થાય તો સ્થળાંતર કર્યું। જમવાની વ્યવસ્થા, આરોગ્યની સુવિધા બધી તંત્રને સાથે રાખી કોઈ પણ મુશ્કેલી જાનહાનિ ના થાય એની ખાસ તકેદારી રાખી ગામે ગામ અમારી સંગઠનની ટીમ, ચૂંટેલી ટીમ લોકોની સંપર્કમાં સતત હોય અને સતત પ્રયત્નો અમારા એક જ હોય કે જાનહાનિ ના થાય, કોઈને આર્થિક નુકસાન ના જાય એવા પ્રયત્નો અમારા ટીમ વતી આખી માતર વિધાનસભાની અંદર પ્રયત્નો ચાલુ કરે છે। ખેતી વિષયક નિષ્ણાંતોને સ્થાનીય સ્થિતિ મુજબ ડાંગરનું ધરુમાં 3 દિવસથી વધુ સમય સુધી પાણી ભરાયેલા રહે તો છોડને પૂરતો ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે। ઓક્સિજનના અભાવે ધરુ સડી જાય છે અને સંપૂર્ણ રીતે નષ્ટ પામે છે। માતર અને આસપાસના ગામોમાં પણ આ સ્થિતિ સર્જાઈ છે, જ્યાં 3 દિવસ કરતાં વધુ સમયથી પાણી ભરાયેલા રહેવાને કારણે મોટા પાયે ધરુ બળીને ખાખ થઈ ગયું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।